સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો છે। વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે। તો તલોદનું ગોળા ગામ કે જ્યાં વરસાદી પાણી વધુ ભરાતા ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી। મંડળીમાં રાખેલ ખાતર સહિત અનાજનો જથ્થો પલળી ગયો છે, જેના કારણે 4 લાખથી વધુનું નુકસાન થયું છે। સ્થાનિકો અને અગ્રણીઓએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી। ત્યારે આજે પણ તંત્રમાંથી કોઈ વ્યક્તિ પણ ગામની મુલાકાત માટે પહોંચ્યું ન હતું, જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા। હું ગોરા સેવા સહકારી મંડળનો કારોબારી સભ્ય છું, નવનીતલાલ કેશવલાલ ત્રિવેદી। અમારી આ મંડળીમાં ખાતર, દવા, પછી આ અનાજ કે જે આ દીનદયાળનું જે અનાજ સરકાર વેચવા આપે છે એ બધું આજ પલળી ગયું છે। વર્ષોથી આજથી લગભગ 2007માં ફરી આમાં પાણી ભરાણું હતું। એ વખતે અમે રિપોર્ટો કર્યા હતા। એમાં અમારા આઈકન પાઇપલાઇનો કરી, ગટર લાઈનો કરી, પણ ગટર લાઈનોનું પાણી, રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશું। અને આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું, શું કર્યું, કેમ કર્યું એ જોવા આવ્યો નથી। આજ આ પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટ આવી ગઈ સાહેબ। એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં 4 લાખ ઉપર હશે। ખાતર પોતર બિયારણ આ તે બધું થઈને બધું પલળી ગયું। એટલે અમારે તકલીફ તો છે જ। અત્યારે ખેડૂતોને આ સમયમાં અમારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું? એટલે મોટો ગરીબોનો અનાજ, સરકાર ગરીબોનો અનાજ આપે છે, અમે વેચીએ છીએ, પણ આ પરિસ્થિતિમાં ગરીબોને ક્યાંથી લઈને આપવું? ગરીબોનો અનાજનો જે જથ્થો હોય તો એ બધો પલળી ગયો, તો અમારે શું કરવું એમ। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।